મોરબીના આમરણ નજીક દ્વારકા જતી બસને અકસ્માત નડ્યો। આમરણ નજીક બસ પલટી જતા 15 શ્રદ્ધાળુઓને નાની મોટી ઈજા પહોંચી છે। મહેસાણાના મોટેરા ચોકડીથી દ્વારકા દર્શને જતા યાત્રાળુઓની બસને અકસ્માત નડ્યો હતો। મોડી રાત્રે આમરણ નજીક બસ ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત મોરબી તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પાર્થ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે પાર્થ, બસને અકસ્માત નડ્યો છે, કેટલા શ્રદ્ધાળુઓને ઈજા પહોંચી, શું વધારે વિગત? જી, આ મોરબી તાલુકાનું જે આમરણ ગામ છે ત્યાં મોડી રાત્રિના એક બસ પલટી મારી હતી અને બસમાં સવાર જે લોકો છે તેમાંથી 15 જેટલા મુસાફરો જે છે તેમને ઈજા પહોંચતા સારવાર અર્થે મોરબી ખસેડવામાં આવી હતા અને આ જે તમામ જે 15 લોકો છે એને સામાન્ય ઈજા પહોંચી હતી અને તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી। તો સાથે સાથે આ જે બસ છે એ બસ મહેસાણાની મોઢેરા ચોકડીથી નીકળી હતી અને દ્વારકા દર્શન કરવા માટે આજે તમામ જે યાત્રાળુઓ છે એ જતા હતા અને મોડી રાત્રિના કોઈ કારણોસર ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા આમરણ જે ગામ છે મોરબી તાલુકાનું ત્યાં આ બસ દ્વારા પલટી મારવામાં આવી હતી અને આ ઘટનાની જાણ થતાં મોરબી તાલુકા પોલીસની ટીમ પણ સ્થળ પર દોડી ગઈ હતી અને તમામ જે ઈજાગ્રસ્તો છે એને સારવાર માટે ખસેડવામાં આવ્યા। તો બનાવ અંગે વધુ તપાસ છે તે પણ હાલ હાથ ધરવામાં આવી છે। જી પાર્થ, સમગ્ર માહિતી બદલ આભાર।